સરદાર ધામ આયોજિત ઓનિક્स GPBS 2025 देश का एक्सपोનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ ગત મહિને જ યોજાયો હતો। તાજેતરમાં જ આ એક્સપોને અનુલક્ષીને નિકોલ અમદાવાદ ખાતે એક પ્રમોશન ઇવેન્ટ યોજાઈ હતી। GPBSના પ્રેસિડેન્ટ શ્રી ગોવિંદભાઈ વરમોરા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિલેશ જેતપરિયા તથા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જશવંતભાઈ પટેલ તથા એક્સપોના કન્વીનર શ્રી સુભાષભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શોભા વધારવા માટે પ્રેઝેન્ટર તરીકે શ્રી પ્રકાશભાઈ વરમોરા તથા શૈલેષભાઈ સગપરિયા સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જાન્યુઆરી 2025માં 1,00,000+ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં 1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે। દેશ વિદેશના મળીને 10 લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે। GPBS 2025 દેશ કા એક્સપોમાં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગને વેગ મળશે। એક્સપોની આ 5મી એડિશન છે। આ બિઝનેસ એક્સપોમાં દેશમાં જ નહીં, વિદેશના સર્વે સમાજના ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018થી GPBS એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સર્વ સમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે GPBS દેશ કા એક્સપો આયોજિત કરાય છે। આ એક્સપોમાં FMCG, સોલાર, એન્જિનિયરિંગ, બેન્કિંગ, એજ્યુકેશન એમ દરેક સેક્ટરના ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક્સપો થકી ઘણા ઉદ્યોગોને વેગ મળશે તેની અમને સંપૂર્ણ આશા છે। આ બિઝનેસ એક્સપો થકી દેશની GDPમાં વધારો થશે। મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે। સરદાર ધામમાં ટ્રસ્ટી તરીકે પણ હું જોડાયેલો છું અને GPBS 2024માં અમારી કંપની એઝ એન ઇવેન્ટ પાર્ટનર તરીકે હતી અને 2025માં પણ અમે ગર્વ સાથે કહી શકીએ જ્યારે ગાંધીનગરમાં 9થી 12 જાન્યુઆરી જે એક્ઝિબિશન થાય છે એમાં પણ અમારી કંપની ઇવેન્ટ પાર્ટનર તરીકે છે અને ક્રિએટર ઓફ કોમ્યુનિકેશનનો હું ડિરેક્ટર છું। આયોજનની વાત કરીએ તો GPBSની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ। એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, સ્ટાર્ટઅપ, ફૂડ, એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે। એ પેવેલિયનની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન કરવા માંગતી હોય તો એમના સ્ટોલ છે એ પર્ટિક્યુલર પેવેલિયનની અંદર એમના સ્ટોલ હોય છે। આમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં। GPBS 2024માં પણ અમે લગભગ 40થી પણ વધારે કન્ટ્રીઝમાંથી ઇન્ટરનેશનલ બાયર્સને વિઝિટ કરાવેલી હતી। આ વર્ષે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે। જેથી કરીને B2C ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફાયદો થાય, પણ સાથે સાથે B2B ને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર મુલાકાત લે અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય એના માટેના અમારા પ્લાનિંગ હોય છે। એને ધ્યાનમાં રાખીને આ વખતે અમે GPBS 2024માં જે આયોજન કરેલું હતું એમાં દરેક એક્ઝિબિટર્સ પાસેથી અમે ફીડબેક લીધેલા હતા કે હજી વધારે બેટર કેવી રીતે કરી શકીએ અને જે પણ કંપનીઓને અમે ભાગ લીધો હતો એને વધારેમાં વધારે કેવી રીતે ફાયદો થઈ શકે। તો એના ભાગરૂપે GPBS 2025માં અમે વિઝિટર માટે એક નોમિનલ એન્ટ્રી ફીસ રાખેલી છે જે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન કરશે એ ₹100 વિઝિટર તરીકે પાર્ટિસિપેશન કરી શકશે। ઓન ધ સ્પોટ પણ રજીસ્ટ્રેશન ચાલુ હશે તો સ્પોટ ઉપર જે રજીસ્ટ્રેશન થશે એની ₹200 જેટલી આપણે એન્ટ્રી ફીસ રાખેલી છે, જેથી કરીને ક્વોલિટી ઓડિયન્સ આવે અને ક્વોલિટી ઓડિયન્સથી વધારેમાં વધારે બિઝનેસની અંદર કન્વર્ઝેશન મળે એવું દરેક ઉદ્યોગપતિની ઈચ્છા હોય છે, જેને ધ્યાનમાં રાખી અને અમે વધારેમાં વધારે ક્વોલિટી લોકો અમને વિઝિટ કરે અને એમને ફાયદો થાય એના માટેનું અમે આ વખતે પ્લાનિંગ કર્યું। 2025માં વાત કરીએ તો લગભગ 1400 જેટલી કંપનીઓનું પ્લાનિંગ છે। 1400 જેટલી કંપનીઓ આમાં ભાગ લેશે અને લગભગ 40થી 50% બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। હજી 4.5 મહિનાનો ટાઈમ છે
એટલે એમને એવું લાગે છે કે 1 મહિના પહેલા જ એક્ઝિબિશનનું તમામ બુકિંગ છે એ પૂર્ણ થઈ જશે. રાજકોટમાં પણ અમારું 1 મહિના પહેલા 1100 કંપનીઓ હતી, તો 1 મહિના પહેલા જ અમારું બુકિંગ હાઉસફુલ થઈ ગયું હતું. અને લગભગ એ ઇવેન્ટ આવી ત્યારે અમારી પાસે 100 જેટલા સ્ટોલ વેઇટિંગમાં હતા કે જેમને એમાં સ્ટોલ કરવા. બહુ મોટો બેનિફિટ આમાં જે પણ કંપનીઓ ભાગ લેતી હોય એમને થતો હોય છે. તો એક નાનકડું તમને એક્ઝામ્પલ આપીશ તો રાજકોટની અંદર જ્યારે ઇવેન્ટ થઈ ત્યારે ઓનિક્સ રિન્યુએબલ એનર્જી કરીને એક કંપની છે જેમને 11 લાખ